આ એરિયા એક હિડન જેમ જેવું છે કે હજી સુધી બહુ હાઇલાઇટ નહોતું થયું, પણ હવે હાઇલાઇટ થઈ રહ્યું છે અને આ સક્સેસફુલ રહેવાનું છે. નાની ટિકિટ સાઇઝ છે, જે ફર્સ્ટ હોમ બાયર હોય છે એમના માટે બેસ્ટ પ્રોજેક્ટ છે. પેસિફિકાનું કન્સ્ટ્રક્શન તો ઓલવેઝ સારું હોય જ છે. એ બેસ્ટ બે ટાવર વચ્ચેની જે સ્પેસ છે એ છે, અને ચારેય યુનિટ જોઈએ, ચારેય સાઈડથી ઓપન આવે છે. નાની પણ નહીં અને વધારે મોટી પણ નહીં, એક એવરેજ સાઇઝમાં એમને લોન્ચ કર્યું છે અને એક કોમ્પિટિટિવ પ્રાઇસમાં લોન્ચ કર્યું છે. આજે બી કોઈ બીટ કરી શકતું નથી. એકદમ યુનિક લોકેશન છે, ડેવલપિંગ સ્ટેજમાં છે. આ એરિયા આખો ડેવલપિંગ સ્ટેજમાં છે. સો ફ્યુચર બહુ બ્રાઇટ છે આ પ્રોજેક્ટ માટે, પર્ટિક્યુલર એરિયા लोकेशन માટે. तो आवा प्राइस सेगमेंट में नियर बाय में कोई एवा प्रोजेक्ट है नहीं. अगर इस साइज में बालकनी साइज देखा जाए तो इतनी नहीं मिलती है, बट एडवांस लेआउट के अकॉर्डिंग उन्होंने काफ़ी अच्छी बालकनी दी. यहाँ पे आप झूला वगैरह भी बनाना चाहते हो वो भी आप अच्छे से बना सकते हो. 3 BHK આ બજેટમાં, અને એ પણ કનેક્ટિવિટી બહુ સરસ છે. આજુબાજુમાં બધા હાઈ એન્ડ બંગલોઝના અને એવા સરાઉન્ડિંગ પ્રોજેક્ટ છે, એટલે પ્રીમિયમ સેગમેન્ટમાં તમે કહો તો એક આ સારામાં સારો એફોર્ડેબલ પ્રોજેક્ટ છે. અને દરેક ફ્લેટમાં કોઈપણને પ્રાઇવેસી મેન્ટેન રહે છે. ડેડિકેટેડલી અલગથી ક્લબ હાઉસ છે, અલગથી પ્લે એરિયા છે, એટલે એવું નહીં થાય કે કોઈને બી કન્જેસ્શન રહેશે. રેટ કમ્પેર કરવા જઈએ તો સેલા કરતાં થોડો રેટ સારો મળી રહ્યો છે. પેસિફિકાનું બ્રાન્ડિંગ પણ સારું હતું, એટલે એમની પોતાનું એક સ્ટાન્ડર્ડ જે છે એનાથી અમને ક્લાયન્ટોને કન્વર્ટ કરવા માટે ખૂબ ઇઝી પડતું હતું. પેસિફિકા અમારા જ્યારે લોન્ચ કર્યો ત્યારથી લઈને આજ દિવસ સુધી ડિલિવરી સુધીમાં ઓન ટાઈમ પોઝિશન બી આપી રહ્યા છે. કન્સ્ટ્રક્શન ક્વોલિટી ને એ બધી વસ્તુ સારા લેવલ ઉપર પેસિફિકા હેન્ડઓવર કરી રહ્યું છે, જેના માટે પેસિફિકા વર્તાય છે અને ઓળખાય છે. પ્રી લોન્ચવાળા ક્લાયન્ટ્સને અત્યારે બહુ જ બેનિફિટ છે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ, ઇન ટર્મ્સ ઓફ એરિયા ને બધી જ રીતે. શાંત વાતાવરણ છે, ચોખ્ખી હવા છે અને વેલ્યુ ફોર મની છે. અહીંયા રહેવું એનો મતલબ એમ કે તમારા જીવનના 10 વર્ષ વધી ગયા.